ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુવા તાલુકાના કુંભણ ગામે કોમી એકતાના દર્શન થયા। મહુવા તાલુકાના કુંભણ ગામે મસ્જિદે ખદીજાનું ઉદ્ઘાટન નિમિત્તે હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળીને મસ્જિદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કુંભણ ગામે સાવરકુંડલાના પીરે તરીકત સરકાર દાદા બાપુની નિગરાનીમાં મસ્જિદે ખદીજાનું બાંધકામ કરવામાં આવ્યું। આ બાંધકામમાં કુંભણ ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓએ તેમજ અન્ય દાતાઓએ દાન આપી સહભાગી બન્યા હતા। આ મસ્જિદે ખદીજાનું સંપૂર્ણ રીતે બાંધકામ પૂર્ણ થતાં તારીખ 24/2/2025 સોમવારના રોજ રાત્રે 9 વાગ્યાના સમયે પીરે તરીકત સરદાર દાદા બાપુના દીકરા મુનીર બાપુના વરદ હસ્તે રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સમસ્ત કુંભણ ગામનું ગામ ધુવાડો બંધ રાખી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં 10,000 લોકોએ ભોજન લીધું। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને ભોજન કર્યું હતું। આ પ્રસંગે સાધુ સંતોએ ખાસ ઉપસ્થિત રહી ભોજન લીધું હતું। મહુવા તાલુકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કુંભણ ગામ ખાતે મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે ગામ ધુમાડો બંધ રાખવામાં આવ્યો હતો। સાધુ સંતોએ મુસ્લિમ બિરાદરોને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી અને કોમી એકતા માટે ભારત દેશમાં કોમી એકતા કાયમ રહે સંતોએ સંદેશો આપ્યો। મસ્જિદે ખદીજાને નિહાળવામાં જોવા માટે હિન્દુ બહેનો પણ આવ્યા હતા। મસ્જિદના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર ફિરોજ મલિક, મહુવા। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। मारू नाम हाफिज़ मोहम्मद सादिक, सावरकुंडला जुम्मा मस्जिद पेश इमाम અને ખાનકાએ બાગે રહેમતના ખાદિમ। સાદિક સાહેબ, જે અત્યારે જે કુંભણ ગામની અંદર જે કામ થયું મસ્જિદનું ને તેને લઈને આજે ગામ ધોવાડો બંધ કરવામાં આવ્યો છે, અત્યારે કોમી એકતાનો વિશાલ ગણાય, શું કહેશો આપ? અલ્હમ્દુલિલ્લાહ, અત્યારે કુંભણ ગામમાં બહુ સારો એવો એકતાનો માહોલ છે અને આ મસ્જિદની જે પાયાવિધિ હતી એ પીરે તરીકે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહમતુલ્લાહી તાલા લઈના મુબારક ખાતે કરવામાં આવી હતી। અને દાદા બાપુનું વ્યક્તિત્વ એવું હતું કે કોઈ પણ વ્યક્તિ દાદા બાપુને જોવે એટલે તરત જ બાપુની મુલાકાત માટે ઊભા રહી જતા અને બાપુની જાતથી જ કોમમાં એકતા ઊભી થતી। જ્યારે કુંભણના દરેક ભાઈઓને ખ્યાલ આવ્યો કે આ મસ્જિદનું સંગે બુનિયાદ પાયાવિધિ દાદા બાપુએ સરકારે કરેલી છે અને આજે એમના સન એટલે હાજી પીર સૈયદ અહમદ મુનીર બાપુ કાદરી ફાતમી મદ્દસિલ્લાહુ નુરાનીના હાથે એનું ઉદ્ઘાટન થવાનું હતું, ત્યારે કુંભણ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજે આજે આખા ગામને આ ખુશીના અંદર જમણવાર કરેલ, જેમાં હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓને દાવત આપેલ અને ધામધૂમની સાથે આજે આ ગામમાં આ મસ્જિદે ખદીજા એનું નામ છે, એમના દાતા અશરફભાઈ નાથાણી, રફીકભાઈ નાથાણી અને આદિલભાઈ છે, એ લોકોએ આ મસ્જિદનો ખર્ચ આપ્યો અને બીજા બધા ભાઈઓ આમાં સામેલ થયા છે। તો આ મસ્જિદના ઉદ્ઘાટન પ્રસંગે આજે જે બાપુનું સૂત્ર હતું એને સાર્થક કરવા માટે કુંભણના ભાઈઓએ આજે એક સાથે ભેગા મળી અને મસ્જિદે ખદીજાનું ઉદ્ઘાટન કરેલ છે।
ખરેખર આ ગુજરાતનું જો આમ ગણીએ તો સૌરાષ્ટ્રની અંદર જે કોમી એકતાનું દર્શન થયું છે ત્યારે ગુજરાતની પ્રજાને શું કહેવા માંગશે, મેસેજ શું આપવા માંગશે? જો ભાઈ, અત્યારના માહોલના અંદર મસ્જિદ હોય કે કોઈ પણ ધર્મ વિસ્તારમાં જે માણસ જાતા હોય તો એને પ્રાર્થના એનો હેતુ હોય, અને જે માણસ પ્રાર્થના કરતા હોય એનું દિલ નરમ હોય, અને ખરેખર જે મસ્જિદ હોય કે મદરસો હોય એમાં ઈબાદત કરવાવાળો માણસ એના દિલની અંદર બીજા પ્રત્યે લાગણી ઉત્પન્ન થાય છે. ત્યારે આવું ગુજરાતના અંદર જે કુંભળમાં કાર્ય થયું છે આખા ગુજરાતમાં થાય અને બધામાં કોમી એકતા, ભાઈચારો, સલામતીની સાથે એકબીજા પોતપોતાનું જીવન પસાર કરે તો એ ગામની અંદર જીવવાની બહુ મજા આવે. એનું એક્ઝામ્પલ, ઉદાહરણ આ આપણું સૌરાષ્ટ્રનું કુંભણ ગામ છે. તમારું નામ? સંજયભાઈ બારોટ. શું ચાલે? સંજયભાઈ બારોટ. હા, શું કહેશો ને સંજયભાઈ? કાર્ય જે ગામ માટે થયું છે બહુ હિતકારી કાર્ય થયું છે, અને ગામને હળીમળી હકીકત સાથ સપોર્ટ દઈને હવે હળીમળી મિલી એકતાથી ભાઈ એકતાથી રહેવું જોઈએ. હા, તમે સમગ્ર ગુજરાતની વાત કરીએ તો શું કહેશો? સમગ્ર બળ ગુજરાત પ્રમાણે એક દાખલો બની જાય કુંભણ ગામનો કે કુંભણમાં કોઈ કોમી એકતા, કોઈ ઓલો ભેદભાવ કે છે નહીં. બહુ આખું કાર્ય ગામ હપી હળીમળીને કરે છે, અને ગામમાં જે ભાઈઓએ જે કાર્ય કર્યું છે બહુ સરસ કર્યું છે, નામ જોવું અને આવી જ રીતે કાર્ય થવું જોઈએ. હરેક નાગરિકને ફરજ છે કે ગમે ધાર્મિક કાર્યમાં કોઈ પણ વ્યક્તિને હળીમળીને કામ કરવું જોઈએ. તમારું નામ? વાળા પ્રેરણા જનાર્દનભાઈ. અમે આ કુંભણ ગામમાં જે હિન્દુ મુસ્લિમ એક છે ત્યાં જે ગામ ધોવાડો બંધ છે, અમે એમાં પ્રસાદ લીધો અને એનો આનંદ માણ્યો, અને અત્યારે હું આ મસ્જિદ બની છે ત્યાં એને જોઈને એને નિહાળી રહી છું. તમે કેવો અનુભવી રહ્યા છો? સારો અનુભવ થાય છે. ખરેખર આ ગુજરાતને કઈ રીતે રહેવું જોઈએ, તમે શું કહેશો? હળી મળીને સાથે રહેવું જોઈએ. નિર્ભેરા બાપુ. બાપુ, આ કુંભણ ગામની અંદર એક નાના એવા ગામની અંદર મસ્જિદનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આપે તમે આવીને તમામ મુસ્લિમ ભાઈઓને શુભેચ્છા પાઠવી, એકાબીજાને મોં મીઠા કર્યા, શું કહેશો? બહુ સરસ, અને અમારું ગામ તો હળી મળીને રહે છે, અને આ કાર્ય કર્યું બહુ સરસ કાર્ય છે, અને આમ જ હોવું જોઈએ, બધાને એક થઈને જ રહેવું જોઈએ, અને સારું કાર્ય છે. ગામ અમારું કુંભણ ગામ એવું છે ને તે બધા હળી મળીને હપીને જ રહે છે, અને બધા હારે જ કામ કરે છે, અને બધાએ ગામે થઈને જ કર્યું છે. બહુ સરસ કાર્ય, અને આવું થવું જોઈએ. બાપુ, આખા ગુજરાતની પણ આખા ભારતને શું સંદેશો નહીં, બધાને હપીને રહેવું જોઈએ, હપીને કાર્ય થવું જોઈએ. બધાને આપણે કહેવાનો મિનિંગ એ જ છે કે બધા હળી મળીને રહ્યો, આનંદથી રહ્યો. માશાઅલ્લાહ. હા.